હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને હું તમને આ દેવાનું છું મારું હોમ ટૂર. તો હાલો તમને લઈ જાઉં. તો આપણે આ મેઇન ગેટ છે એન્ટ્રીનો, તેની પછી આવે છે, તમે જોઈ શકો છો. કારણ કે આ બનાવેલો ગેટ છે, તમે જોઈ શકો છો. તો આ કંઈ ઘર છે, હાલો તમને અંદરથી દેખાડવી. તો આવતા વેત તમને મંદિર જોવા મળશે, તમે જોઈ શકો છો. તો આવી રીતનું ટીવી ને બધું છે, તમે જોઈ શકો છો. આ હંચો ને બધું, પણ હંચો અમે હકારતા નથી, કાઢી હકાડવી. તો તમે જોઈ શકો છો, આવું કંઈક લુક છે. તો અહીં હું વિડીયો એડિટિંગ કરું હું તો આ છે આપણો પંખો, તમે જોઈ શકો છો. તો હાલો તમને બહાર લઈ જાઉં. તો આ છે લિવિંગ એરિયો, સસ્તો લિવિંગ એરિયો, તમે જોઈ શકો છો. આવો કંઈક છે. તો હાલો તમને બીજા ઘરમાં લઈ જાવી. તો બીજા ઘરમાં કે આવું કંઈક લુક છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો, આ જાળી છે અમે ઘરે જ બનાવેલી. તો જાળીને બધું અમે ઘરે બનાવી છીએ, કારણ કે અમારે છે વેલ્ડિંગની દુકાન. તો અમે વેલ્ડિંગ કરીને ઘરે આવું બધું બનાવી નાખીએ છીએ. તમે જોઈ શકો છો. આવું તો અમારા ઘરની પડકે આ બધાના ઘર છે, તે કાકાના દાદાના ને એવા બધાના ઘર છે, તમે જોઈ શકો છો. તો અહીં બે રસ્તો છે, તમે જોઈ શકો છો. તો હું લઈ જાઉં છું તમને ધાબામાંથી. તો હાલ આપણે ધાબામાંથી જઈએ. તો આવી રીતના કંઈક પગથિયા છે ધાબામાંથી જવાના. અહીં કંઈક ડેલો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. કારણ કે કોઈ ધાબામાંથી સડી કે નહીં, એટલા માટે. ચાલો તમને ધાબામાંથી લઈ જાવ. તો આવું કંઈક છે અમારે ધાબાની માથે ઘર, કારણ કે આની અંદર બધું સામાન પીડો હોય છે, જોતાની વસ્તુ ન હોય નહીં. તો હાલો તમને આની અંદર રહીને દેખાડ્યું. તો તમે જોઈ શકો છો, આવો સામાન પીડો હોય છે, જોતાની વસ્તુ ન હોય એ બધું મેં માથે ધાબાની માથે મૂક્યું, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો, આવું કંઈક ધાબાની માથે રાખેલું છે બધું, તમે જોઈ શકો છો એક વખત. તો ધાબાની પડી કે ત્યાં આવું કંઈક છે અમારે વાતાવરણ. ધાબાની માથે આવું કંઈક આવે, તમે જોઈ શકો છો. તો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.